કેમ છો બધા? કાઠિયાવાડી સ્ટાઇલ આજે આપણે ભૂંગળા બટાટા બનાવવાના છીએ અને કાઠિયાવાડી સ્પેશિયલ સ્ટ્રીટમાં મળે છે. તો આપણે બજાર જેવો ટેસ્ટ અને કલર લાવવા માટેની જે બધી નાની નાની ટ્રિક્સ અને ટિપ્સ હશે એ તમને જણાવી દઉં. જ્યારે તમને ઠંડી લાગતી હોય યા તમારે વિન્ટરમાં અને મોન્સૂનમાં તમને જો કંઈક સ્ટ્રીટ સ્ટાઇલ ચાટ ખાવી હોય ને, તો આ બહુ જ ટ્રેડિશનલ અને જૂની રેસીપી છે. તેના માટે બટેટા લીધા છે. બટેટાને છે ને બાફી અને છાલ કાઢી લીધી છે. આ બટેટા ગરમ ન હોવા જોઈએ, એકદમ ઠંડા હોવા જોઈએ. 10 થી 12 લસણની કળી છે. હવે આપણે બજાર જેવો એકદમ કલર અને ટેસ્ટ લાવવા માટે આપણે કાશ્મીરી લાલ મરચાં છે, જે 7 થી 8 લાલ મરચાં છે, એને ગરમ પાણીમાં થોડી વાર પલાળી લીધા હતા અને હવે આનું પાણી નિતારી દેવાનું છે. આ પાણી નથી લેવાનું. જો ઘણાને બહુ જ તીખું ભાવતું હોય, જો તીખું ભાવતું હોય ને તો આ પાણી તમે યુઝ કરી શકો, પણ આપણે અતિ તીખાસવાળું નથી કરતા, એટલે હું આ પાણી યુઝ નથી કરતી. એની અંદર આપણે લસણની કળી નાખવાની છે અને આની અંદર પાણી જરાક નાખી 2 થી 4 ચમચી પાણી નાખી અને એને સ્મૂધ એક પેસ્ટ બનાવશું. હવે આપણે ભૂંગળા બટેટા માટેનું જે બટેટાનો જે સ્પેશિયલ મસાલો કરવાનો છે, એના માટે પેન લીધું છે. એની અંદર થોડુંક તેલ લેશું. તેલ તમારે જેટલું લેવું હોય એટલું લઈ શકો. થોડુંક આપણે તેલ ગરમ થવા દેશું. આપણું તેલ સહેજ ગરમ થાય એટલે આપણે આ જે પેસ્ટ કરેલી છે મરચાં અને લસણની, એ બધું આમાં નાખી દેશું. અને આપણે આને થોડીક વાર કૂક થવા દેશું, કારણ કે આપણે લસણ ને બધું કાચું છે એટલા માટે. એટલે આપણે એને 5 મિનિટ માટે સરસ કૂક થવા દેશું, એટલે આપણું લસણ અને લાલ મરચું છે ને એ સરસ કૂકડ થઈ જાય. જો આપણે સરસ સેજ પાકી ગયું છે, સેજ તમને સાઈડમાંથી તેલ રિલીઝ થતું દેખાશે. હવે આપણે આમાં મસાલો કરી દઈશું. તો આપણે આમાં કોઈ પણ વસ્તુ આપણે જ્યારે પેસ્ટ કરી હતી ને અત્યારે મરચાં અને લસણની, તેમાં મીઠું નથી નાખ્યું, એટલે બધું આમાં જ મસાલો કરવાનો છે. ચપટી હળદર નાખવાની છે. ધાણા જીરું પાવડર નાખવાનું છે 1 મોટી ચમચી. આપણે કાશ્મીરી લાલ મરચું નાખીએ છીએ કલર માટે. ઓલું ટેસ્ટ અને કલર બે આવશે તીખા, અને આ એકદમ કલર સરસ બજાર જેવો હશે. તીખું તમારે જેટલું ખાવું હોય એ પ્રમાણે તમારે નાખવાનું છે એની અંદર. હવે એની અંદર આપણે સંચર પાવડર એટલે કે બ્લેક સોલ્ટ પાવડર નાખવાનો છે એની અંદર. અને ચપટીક આપણે બહુ વધારે નહીં, પણ ચપટીક આપણે ગરમ મસાલો નાખવાનો છે. મીઠું નાખશું અત્યારે ટેસ્ટ પ્રમાણે, અને આ બધાને પણ સરસ મિક્સ કરી લેશું. અને 1 જ મિનિટ માટે સરસ આપણે આમાં સોતે કરી લેશું. જો એકદમ સરસ કલર આવી ગયો છે. હવે ભૂંગળા બટેટા બધી જગ્યાએ થોડાક અલગ અલગ ટેસ્ટમાં મળતા હોય છે. એટલે ઘણી જગ્યાએ બહુ રસો હોય છે. આ જે આપણે ભૂંગળા બટેટાનું જે કોટિંગ કરેલું એકદમ થોડોક રસો હોય, ને ઘણા જગ્યાએ કોરું એકદમ હોય છે. ખાલી બટેટાને આ મસાલો ચોટે એટલો જ હોય છે. તો તમને કેવું ભાવે છે એ પ્રમાણે ભૂંગળા બટેટાનું આનું ગ્રેવી કરવાની છે. હું અત્યારે થોડુંક સેમી લિક્વિડ માટે બનાવવા માટે થોડુંક પાણી નાખું છું, અને આ પાણી આપણે જ્યારે આ બધો મસાલો એકદમ ચડે ને પછી જ નાખવાનો, તો જ એનો ન તો એની કચાશ તમને મોઢામાં આવશે. એટલે બહુ નથી નાખવાનું. આપણે જરાક સરસ બટેટાને કોટ થાય ને એટલું જ પાણી 2-3 ચમચી પૂરતું નાખવાનું છે. અને હવે આપણે બટેટા નાખશું. હવે બટેટા છે ને મેં આમાં કટકા કરેલા છે. ઘણી જગ્યાએ આખા બટેટા નાખવામાં આવે છે. એટલે એ આખા બટેટા હોય ને એ આપણે ઝીણી બટેટી હોય ને એમ નાખવામાં આવે છે. પણ જેને ભૂંગળા બટેટા ખાધેલા હશે ને એને ખ્યાલ હશે કે જે ભૂંગળાની ફ્રાઈમ્સ આવે ને એ આ બટેટામાં આવી રીતે એને પીક કરી અને પછી ખાવાનું હોય. તો ઘણી વખત આખા બટેટા હોય ને એ પીક કરવામાં બટેટું પણ તૂટી જાય અને આ ભૂંગળું પણ તૂટી જાય. એના માટે સહેલી રીતે આસાનીથી ખાઈ શકો એના માટે થોડા કટકા કરેલા છે. એ આપણે બધા નાખી દઈશું અને સરસ હલાવી દઈશું. જો આપણે સરસ હલાવી લીધું છે અને થોડોક આવી રીતે રસોરી અને ઉપર આવી રીતે કોટિંગ રહે એવી રીતે આપણે રાખવાનું છે. અને હજી જો તમારે રસો વધારે કરવો હોય તો જે આપણે પેસ્ટ કરેલી હતી એ થોડીક વધારે કરવાની, તો એ પ્રમાણે થાય. એટલે આપણે અત્યારે આપણે જે ભૂંગળા બટેટા માટેના જે બટેટાના મસાલાવાળા ચિકન લીધા છે, હવે આપણે ભૂંગળા આપણે તળશું.
આપણા બટેટા થઈ ગયા છે. તો હવે આપણે ભૂંગળા તળી લઈશું. તો જે ભૂંગળા હોય છે ને એ વન ટાઈપ ઓફ ફ્રાઈમ્સ હોય છે, જે યલો કલરના આવા લાંબા ફ્રાઈમ્સ આવે છે, એને આપણે ભૂંગળા કહીએ છીએ. તો આ આપણે તળવાના છે. જો તમને આ અવેલેબલ ન હોય તો કોઈ મોટા લાંબા ફ્રાઈમ્સ હોય ને એ તમે લઈ શકો. તો સહેજ આપણે જોઈ લઈએ કે પહેલાં તેલ આવી ગયું છે કે નહીં. જો આવી રીતે ભૂંગળા આખા મોટા ફ્રાઈમ્સ આવી રીતે તળી અને મોટા થઈ જાય. તો હવે આપણે આવા છે ને બધા ફ્રાઈમ્સ આપણે તળી લેવાના છે. આપણા ભૂંગળા પણ તળાઈ ગયા છે અને બટેટા પણ થઈ ગયા છે. તો આપણે સર્વ કરી લઈએ. અને કેવી રીતે સર્વ કરવાનું એ પણ એક સ્ટાઇલ છે. તો આવી રીતે આપણે બટેટા લેવાના છે. એની અંદર થોડીક ઉપર આવી રીતે કોથમીર નાખવાની છે. ઉપર આવી રીતે ડુંગળી, મસાલા સિંગ, અને ઉપરથી થોડુંક આવી રીતે તમને લીંબુનો રસ તમારે છાંટવો હોય તો છાંટવાનો. આવી રીતે લીંબુનો રસ થોડુંક ટીપા. અને સાઈડમાં તમારે આવી રીતે ભૂંગળા સર્વ કરવાના. હવે જેને નો ખ્યાલ હોય કે કેવી રીતે ખાવાનું છે, તો આપણે આ જે ભૂંગળા આપણે જે તળેલા છે ને એને આવી રીતે તમારે આવી રીતે બટેટા આવી રીતે તમારે લેવાના છે. અને આવી રીતે તમારે એક બટકામાં જેટલા આવે એવી રીતે ખાવાનું, પછી બીજા એવી રીતે ખાવાનું. તો આવી રીતે આપણે ભૂંગળા બટેટા સ્ટ્રીટ સ્ટાઇલ આપણે આવી રીતે બનાવ્યા છે ને એવી રીતે તમને સર્વ કરીને પ્રોપર મેથડ બતાવેલી છે. ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બહુ જ સ્ટ્રીટ સ્ટાઇલ ટ્રેડિશનલ રેસીપી છે. ગમે તો શેર કરજો, અને સાથે સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનારા બધા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. આવજો.